સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર હાલ તો ઉમેદવારોનો પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ચુડા તાલુકાના અચારડા રામજી મંદિર ખાતે કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। લીંબડી વિધાનસભા બેઠક પર વિસ્તારમાં ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા અચારડા, ખાડિયા, કારોલ વગેરે ગામોમાં ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સભા ગજવી હતી। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ બનવા માટે 14 ઉમેદવારો મેદાનમાં છે। ચૂંટણી વિભાગના નિયમ અનુસાર મતદાન પૂરું થવાના 48 કલાક પહેલા પ્રચારના પડઘમ શાંત થઈ જાય છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિતના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન યોજવાનું છે, જેમાં 20 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે। વર્ષ 2024માં ચૂંટણી મુકાબલામાં 5 લાખની લીડ મેળવવા માઇક્રો પ્લાનિંગ કરનાર ભાજપ સંગઠનનો હેતુ સફળ થાય છે કે કેમ એ તો 4 જૂને સાંજે સ્પષ્ટ થઈ જશે કે 2019ની ચૂંટણીમાં 7 વિધાનસભા વિસ્તારમાં ભાજપને લીડ મળી હતી અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઇતિહાસમાં સૌથી વધુ મતથી ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુંજપરા વિજય બન્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। આજે અચાડા ગામે જ્યારે મારો પ્રવાસ છે ત્યારે સમગ્ર મારો વિસ્તાર એટલે કે લીંબડી 61 વિધાનસભા, લીંબડી, ચુડા અને સાયલા મારો મત વિસ્તાર છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના અમારા ચંદુભાઈ શિહોરા એ આજે લોકસભાના મેમ્બર છે। એમને ઉમેદવાર તરીકે જ્યારે પાર્ટીએ પસંદ કર્યા છે ત્યારે મારા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મળવા આવ્યો હતો અને કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડો એવી આજના પ્રવાસે મારો સંપૂર્ણ પ્રવાસ માત્ર હવે એકાદ દિવસ બાકી રહ્યો છે। એ આખા વિસ્તારમાં લીંબડી 61 વિધાનસભાના 176 ગામ આવે છે। મેજોરિટી ગામ 160 જેવા ગામડાઓ આજકાલમાં મારા સંપૂર્ણ પૂરા થવાના છે। વિસ્તારમાં ખૂબ લોકોને મોદી સાહેબના કામ ઉપરનો ભરોસો, સરકાર ઉપર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉપર ભરોસો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ મને પણ લોકો એટલો આવકાર, ભાવ અને પ્રેમથી આપે છે। મને વિશ્વાસ છે કે આ પ્રવાસ દરમિયાન આ મારી મત વિસ્તાર એટલે કે મારા 61 વિધાનસભામાં અગાઉ લીડ જે રીતે 35,000ની લોકસભામાં મળી હતી, મારા વિધાનસભામાં 24,000ની લીડ જીત્યો છું, પણ એથી વધારે 35,000ની લીડ ગયા વખતે મુંજપરા સાહેબ ઉભા હતા ત્યારે મળી હતી। આ વખતે મારા મત વિસ્તારમાં 50,000ની લીડે અમે ઉમેદવારોને લીડ આપવાના છીએ, એ સાથે અમે નીકળ્યા છીએ।